હેલો એવરીવન. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલ નામનું ચેપ્ટર ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ વિશે આપણે અભ્યાસ કરેલો હતો. તો કે ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ છે એ શેના માટે આપણને યુઝફુલ થાય છે? તો કે ડિટર્મિનેશન ઓફ વર્ટિકલ સ્ટ્રેસ એટલે શું થાય? તો કે સિગ્મા ઝેડ કયા પોઈન્ટ પાસે? તો કે બિલો ધ યુનિફોર્મલી લોડેડ એરિયા હોય અને કોઈ પણ એનો શેપ હોય ત્યારે. પછી એનો જે મેથડ છે એ કેના બે કન્સેપ્ટ ઉપર ચાલે છે? તો કે આપણે સર્ક્યુલર એરિયાની અંદર જે સેન્ટર ઓફ યુનિફોર્મલી લોડેડ સર્ક્યુલર એરિયા ચાર્ટના આધારે એનો આપણે શું કર્યું હોય? તો કે સર્કલ લીધેલા હોય બે અને એના પાછા 20 આપણે પાર્ટ્સ ડિવાઈડ કરવામાં આવેલા હોય છે. પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું એની અંદર? તો કે એના ઉપયોગો. તો કે ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટના કયા કયા ઉપયોગો થાય છે. પછી એનું આપણે સિલેક્શનનું જોયું હતું કે ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ આપણે યુઝ કરીએ તો કયા કયા પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. અને નેક્સ્ટ આપણે ન્યૂ કયો ટોપિક જોયો હતો? તો કે વેસ્ટરગાર્ડ સોલ્યુશન. અને એની અંદર એક આપણે અલગ એક ટોપિક હતો જે એક્ઝામ્પલ માટે આપણે આઈએમપી ઇક્વેશન થાય છે. યુનિફોર્મલી લોડેડ સર્ક્યુલર એરિયા, એના માટેનું ઇક્વેશન શું હતું? તો કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ પછી મોટા કાઉન્સમાં 1/1 પ્લસ 2 r અપોન ઝેડ સ્ક્વેર રેઝ ટુ 1/2 બ્રેકેટ ઓવર. રેડી? હવે આજના લેક્ચરની અંદર આપણે જે બોઝિક્સનું સોલ્યુશન છે અને વેસ્ટરગાર્ડ સોલ્યુશન છે આ બંને વચ્ચેનું કમ્પેરિઝન અને એક થિયરી છે કોન્ટેક્ટ પ્રેશર, આ બે થિયરી જોવાની છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ જોઈશું. તો ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. કમ્પેરિઝન બિટવીન ધ બોઝિક્સનું એન્ડ વેસ્ટરગાર્ડ સોલ્યુશન. હવે આપણે આમાં તફાવત કરવાનો છે બોઝિક્સનું સોલ્યુશન અને વેસ્ટરગાર્ડ સોલ્યુશનનો. ફર્સ્ટ પોઈન્ટ છે એમાં બોઝિક્સનું સોલ્યુશન એઝ્યુમ ધેટ ધ સોઇલ માસ ઇઝ આઇસોટ્રોપિક. બોઝિક્સનું સોલ્યુશનની અંદર શું ધારણા કરેલી હોય છે? તો કે સોઇલ માસ છે એ આઇસોટ્રોપિક હોય છે. બટ ધેર આર generally thin layer of sand embedded in homogeneous clay strata which accentuate the non-isotropic condition. બટ થોડાક એવા એને એવું કીધેલું છે કે જે સોઇલ માસનું જે કન્સ્ટ્રક્શન હોય કેવું હોય છે? સેન્ડવિચ જેવું હોય છે. સેન્ડવિચ આપણે બધાએ ખાધેલી જ હશે. એટલે સેન્ડવિચમાં કેવી રીતે હોય કે એક પડ બ્રેડના બંને પડ હોય અને એની વચ્ચે શું હોય? મસાલો હોય છે. તો આની અંદર કેવું કીધું કે સોઇલ માસ હોય અને એની કેવી હોય? તો કે થિન લેયર આવેલા હોય છે. Therefore, Westergaard solution represents more closely the actual field condition. આનાથી શું સાબિત થાય છે કે જે વેસ્ટરગાર્ડ સોલ્યુશન છે એ શું રિપ્રેઝેન્ટ કરશે? તો કે સારી એવી ચોકસાઈ પ્રાપ્ત થાય છે ફિલ્ડ કન્ડિશન પર. સેકન્ડ પોઈન્ટ, ફોર અ પોઈન્ટ લોડ વી હેવ ઇન જનરલ સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ક્યુ બાય ઝેડ સ્ક્વેર. જો પોઈન્ટ લોડ લાગતો હોય તો સિગ્મા ઝેડ એટલે કે વર્ટિકલ સ્ટ્રેસનું ઇક્વેશન શું બનશે? I into Q by Z square, where I એટલે શું ઇન્ડિકેટ્સ કરશે? તો કે IB in positional analysis is equal to 3/2 pi into bracket 1/1 plus R by Z square. પછી આખાના રેસ ટુમાં શું આવશે? 5/2. પછી સેકન્ડ આપણે I શું રિપ્રેઝેન્ટ કરશે? તો કે IW લઈએ તો કે ઇન પોઝિશનલ એનાલિસિસ 1/pi પછી ઇન્ટુ બ્રેકેટ 1/1 પ્લસ 2 R by Z સ્ક્વેર અને આખાના સ્ક્વેરમાં શું આવશે? 3/2. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો IB આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ, રેડી, સપોઝ કે આપણે IB ફાઇન્ડ આઉટ કરવું છે, IB ની વેલ્યુ, તો રેસ ટુ શું આવશે? જો પહેલા તો 1/pi આમાં ચેન્જ થઈ જવામાં 3/2 આવશે, બટ અહીંયા શું આવશે? રેસ ટુ 5/2 આવશે. IB ની વેલ્યુ જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરવાની હશે ત્યારે. બટ જ્યારે IW હશે ત્યારે રેસ ટુ કેટલા આવશે? તો કે 3/2. એક આનો ડિફરન્સ છે મેજર. બાકીની આ વેલ્યુ સેમ જ લાગે છે. પછી અહીંયા પાછું મલ્ટિપ્લિકેશનમાં 2 લીધેલા છે. એટલે આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. એમાં પછી આડાવડું ન થઈ જાય, એક જોજો. પછી આપણે આ ગ્રાફ આપેલો હોય છે, રેડી, એ કેના વચ્ચે હોય છે? તો કે વેરિએશન ઓફ IB અને IW વિથ R by Z. એટલે કે જે આ વેલ્યુ હોય હોરિઝોન્ટલ 0, 1, 2, 3 એ શું હશે? તો કે R by Z ની વેલ્યુ હશે. છે અહીંયા R by Z, રેડી, અને જે આ હોરિઝોન્ટલ વર્ટિકલ જે છે 0, પછી 0.1, 0.2, 0.3 એ બધી શેની વેલ્યુ હોય છે? તો કે I ની વેલ્યુ હોય છે. સમજાય છે?
variation of IB and IW with R by Z. Figure gives the variation of the IB and IW for value of RZ, R upon Z for comparison. એટલે કે એની તુલના કરવા માટે આપણે જે ટેબલ આપણે ફિગર જોઈ હતી એના ઉપરથી શેની વેલ્યુ મળશે તો કે R by Z ની. તો IB વેલ્યુ આર હાયર ધેન IW વેલ્યુ. IB ની વેલ્યુ છે એ કેના કરતાં વધારે હશે IW ની વેલ્યુ કરતાં ફોર R by Z ગ્રેટર ધેન 1.52. પછી થર્ડ પોઈન્ટ છે નીચે એક આપણે ફિગર આપેલી છે શેની છે તો કે ડિસ્ટ્રીબ્યુશન ઓન હોરિઝોન્ટલ પ્લેન ઉપર. Figure shows the vertical stress distribution on a horizontal plane for both Bose-Einstein and Westergaard solution. The vertical stress values sigma z for Bose-Einstein solution are higher than those for Westergaard solution. ફિગરની અંદર શું સાબિત થાય છે તો કે જે વર્ટિકલ સ્ટ્રેસની વેલ્યુ છે એ પોઝિશનલ સોલ્યુશનની વેલ્યુ એ વેસ્ટરગાર્ડ સોલ્યુશન કરતાં કેવી હોય છે વધારે હોય છે. એ ફિગરમાં આપણને જોવા મળે જ છે. ગ્રાફ ઉપરથી ખબર પડી જાય કે જે વેસ્ટરગાર્ડ સોલ્યુશનનો ગ્રાફ છે એ કેવો છે થોડોક નીચે રહેલો છે અને પોઝિશનલ સોલ્યુશનનો ગ્રાફ કેવો છે તો કે તો પણ હાયર છે. એવા એના ઉપરથી આપણે બેસિક કન્સેપ્ટ ક્લિયર થશે. પછી કમ્પેરિઝન કમ્પ્લીટ કર્યા પછી આપણો સેકન્ડ ટોપિક છે આજના લેક્ચરનો કોન્ટેક્ટ પ્રેશર. Contact pressure is defined as the vertical pressure acting at the surface of contact between the base of a footing and the underlying soil mass. કોન્ટેક્ટ પ્રેશરને આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ તો કે જે કોન્ટેક્ટ એટલે કે સંપર્ક એનો થાય છે તો કે બેઝ ઓફ ધ ફૂટિંગ અને અંડરલાઇંગ જે સોઇલ માસ હશે તે. એટલે કે એ બંને વસ્તુ જ્યાં સંપર્કમાં આવશે એ પોઈન્ટને શું કહેવાય કોન્ટેક્ટ પ્રેશર. In order to simplify the design of footing, it is usually assumed that under a uniformly loaded footing, the distribution of contact pressure is uniform. However, this simplified assumption is not always valid. જે આપણે ધારણા કરેલી છે કે જે ડિઝાઇન ઓફ ફૂટિંગ છે એ યુઝ્યુઅલી કેવી આપણે એઝ્યુમ કરેલી હોય છે તો કે અંડર યુનિફોર્મલી લોડેડ ફૂટિંગ. રેડી એ રીતની આપણે એઝમ્પશન કરેલી હોય છે પણ ઘણીવાર એ ધારણા છે એ આપણે વેલિડ ગણાતી નથી. Because the distribution of contact pressure depends on the flexural rigidity. કોન્ટેક્ટ પ્રેશર છે જનરલી શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે તો કે ફ્લેક્સ્યુલર રિજિડિટી ઉપર of the footing and the elastic properties of the underlying soil mass. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં if the footing is perfectly flexible, the distribution of contact pressure is uniform. જો ફૂટિંગ છે એ પરફેક્ટલી ફ્લેક્સિબલ હશે તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ કોન્ટેક્ટ પ્રેશર કેવું હશે યુનિફોર્મ એટલે કે એક સરખું હશે irrespective of the type of underlying soil mass. If the footing is perfectly rigid, જો ફૂટિંગ ફર્સ્ટ આપણે કેવું કીધું ફ્લેક્સિબલ. સપોઝ કે તમારે આગળ આપણે સબ્જેક્ટ આવશે હાઈવે એન્જિનિયરિંગ તો એની અંદર તમારે બે પોર્શન આવશે ફ્લેક્સિબલ અને રિજિડ. તો ફ્લેક્સિબલ એટલે શું થાય તો કે જે ડામરનો રોડ હોય ને ફ્લેક્સિબલ પેવમેન્ટ કહેવાય અને બીજું જે રિજિડ એટલે થાય સીસી રોડ. તો એવી રીતે આની અંદર તમે જો એક્ઝામ્પલ લ્યો તો ફૂટિંગ છે આપણું રિજિડ હશે. રિજિડ એટલે તમને ખબર પડી ગઈ રિજિડ એટલે શું આવશે તો કે જે સીસી સિમેન્ટ કોન્ક્રીટનું હોય તે. રેડી The distribution of contact pressure depends on the type of underlying soil mass. રેડી અહીંયા ખાસ બે પોઈન્ટ સમજવાના છે કે જો ફૂટિંગ છે એ પરફેક્ટલી if the footing is perfectly flexible હશે તો distribution of contact pressure એ કેવું હશે તો કે યુનિફોર્મ irrespective હશે. રેડી અને if the footing is perfectly rigid હશે તો જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કોન્ટેક્ટ પ્રેશર ડિપેન્ડ્સ ઓન કેના ઉપર હશે અંડરલેઇંગ સોઇલ માસ. આ બે પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાના રહેશે. પછી એમાં એક ટોપિક છે કે કોન્ટેક્ટ પ્રેશર ઓન સેચ્યુરેટેડ ક્લે ઉપર કેવી રીતે જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીએ. તો ફિગર શોઝ ધ ક્વોલિટિવ કોન્ટેક્ટ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન અંડર ફ્લેક્સિબલ એન્ડ રિજિડ ફૂટિંગ રેસ્ટિંગ ઓન અ સેચ્યુરેટેડ ક્લે એન્ડ સબ્જેક્ટેડ ટુ અ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ક્યુ. ફિગર અંદર આપણને શું જોવા મળે છે કે જે ફ્લેક્સિબલ એક છે અને બીજું છે રિજિડ ફૂટિંગ છે. રેડી એને રેસ્ટિંગ શેના ઉપર કરેલું છે સેચ્યુરેટેડ ક્લે ઉપર એટલે કે ભીની સંતૃપ્ત માટી ઉપર અને એના ઉપર લોડ કયો આવે છે ક્યુ. એ જોઈ શકો છો આ ફર્સ્ટ ફિગર છે એ કે શેની છે તો કે પેલી ફિગર છે ફ્લેક્સિબલ ફૂટિંગની છે દેખાય છે બધાને. આ ફર્સ્ટ ફિગર છે એ શેની છે ફ્લેક્સિબલ ફૂટિંગ અને સેકન્ડ છે એ શું છે તો કે રિજિડ ફૂટિંગ અને એના ઉપર લોડ કેટલો આવે છે તો કે ક્યુ જેટલો. રેડી એટલે ક્યુ જેટલો લોડ લાગે છે. આ જે છે એ લોડ કયો હોય છે તો કે ક્યુ લોડ હોય છે.
રેડી? તમારે સમજવા માટે લખ્યું છે ક્યુ, કે આ લોડ જે લાગે ક્યુ હોય છે. સમજાય છે? When the footing is flexible, it deforms into the shape of ball with the maximum deflection at the center. Next point છે, the contact pressure distribution is uniform, E is constant throughout the deposition. જો કોન્ટેક્ટ પ્રેશર છે એનું ડિસ્ટ્રીબ્યુશન છે યુનિફોર્મ હશે તો E કેવું રહેશે? કોન્સ્ટન્ટ થ્રુઆઉટ ધ ડિપોઝિશન, ત્યાં સુધી. નેક્સ્ટ પોઈન્ટ, if the footing is rigid, the settlement is uniform. જો ફૂટિંગ છે એ રિજિડ હશે તો સેટલમેન્ટ એનું એટલે કે એનું બેસી જવું કેવું થશે? નીચે બેસી જવું એ યુનિફોર્મ થશે. ધ કોન્ટેક્ટ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ઇઝ મિનિમમ. કોન્ટેક્ટ પ્રેશર કેવું હશે? ઓછું, એટલે કે મિનિમમ હશે. એટ ધ સેન્ટર એન્ડ ધ મેક્સિમમ એટ ધ એજીસ. રેડી? પછી નેક્સ્ટ આપણે જોવાનું છે કોન્ટેક્ટ પ્રેશર ઓન સેન્ડ. ફર્સ્ટ આપણે શેમાં જોયું? સેચ્યુરેટેડ ક્લે ઉપર. હવે જોઈએ કે કોન્ટેક્ટ પ્રેશરની અસર કેવી સેન્ડ એટલે કે રેતી ઉપર કેવી જોવા મળે છે. તો in case of flexible rigid footing resting on sand and subjected to uniformly distributed load Q, the qualitative contact pressure distribution is shown in figure. નેક્સ્ટ આપણે કયો ટોપિક છે? તો કે આપણે સેમ છે કે ફ્લેક્સિબલ ફૂટિંગ છે અને રિજિડ ફૂટિંગ છે એ બંનેને કેના ઉપર રેસ્ટિંગ કરેલું છે? તો કે સેન્ડ ઉપર. ફર્સ્ટ શેમાં હતું? સેચ્યુરેટેડ ક્લે. સમજાય છે? એટલો જ ખાલી ડિફરન્સ છે. અને લોડ કેટલો લાગતો હોય? તો કે ક્યુ જેટલો. જે આ પોઈન્ટ લોડ લાગે છે એ કેવો હોય છે? ક્યુ લોડ હોય છે. કયો હોય છે? ક્યુ. આ તમારી સમજૂતી માટે જ લખું છું. રેડી? એટલે તમને ઇઝીલી સમજાય એના માટે. લોડ કેટલો લાગે છે? ક્યુ જેટલો. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એમાં, in this case the edges of the flexible footing undergo a large settlement that at the center. આવા કેસની અંદર શું જોવા મળે છે? તો કે જે એજીસ છે એની ધાર છે એ ફ્લેક્સિબલ ફૂટિંગ એનું વધારે પ્રમાણમાં સેટલમેન્ટ જોવા મળે છે એટ પોઈન્ટ સેન્ટરે. The soil at the center is confined and therefore has a high modulus of elasticity and deflects less for the same contact pressure. In case of rigid footing, the settlement is uniform. The contact pressure increases from 0 at the edges. રિજિડ ફૂટિંગની અંદર શું જોવા મળે છે? તો કે સેટલમેન્ટ યુનિફોર્મ થાય છે. પછી કોન્ટેક્ટ પ્રેશર છે એ વધારે પડતું જોવા મળે છે. તો કે ક્યાંથી? તો કે 0 એટ ધ એજીસ ટુ ધ મેક્સિમમ એટ ધ સેન્ટર. એટલે કે જેની ધાર પાસે 0 હોય અને જે સેન્ટર પાસે કેવું હોય છે? મેક્સિમમ. ધ સોઇલ બિંગ અનકન્ફાઇન્ડ એટ એજીસ હેઝ લો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ફર્સ્ટ આપણે ફ્લેક્સિબલ ફૂટિંગની અંદર શું જોવા મળે છે? તો કે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવી હોય છે? તો કે મેક્સિમમ જોવા મળે છે. રેડી? તો એવી જ રીતે રિજિડ ફૂટિંગમાં શું જોવા મળશે? તો કે ધ સોઇલ બિંગ અનકન્ફાઇન્ડ એટ એજીસ હેઝ લો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલ ચેપ્ટરની અંદર જેટલી થિયરી આવતી હતી એ બધી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ વિશે જોશું.